કે તમે પડી ગયા હતા ને એટલે L4 L5 ને S1 માં ગાદી દબાઈ ગઈ હતી. હાજી. એ ગાદી દબાઈ ગઈ એને હિસાબે તમને નવ કોમ્પ્રેસ થતું હતું, એટલે કે સાયટિકાની નસમાં દુખાવો થાય, આખા પગમાં ખાલી ચડે, ઝંઝણટી આવે એવું થતું, અને દુખાવો કમરમાં ફૂલ રહેતો, બેસો તોય દુખાવો થાય, ટક્કર બેહવું પડે એટલે બદલે અત્યારે ગમે તે રીતે બેસી તકલીફ નથી થતી. તો મિત્રો આપણી સાથે અત્યારે દિનેશ પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, પ્રભુજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી તમને? હું સુરતથી આવું છું અને હું બાઇક પરથી પડી ગયો હતો, ત્યારે મને મેં ઓર્થોપેડિકને દેખાડેલું, તો એમાં એક્સરેમાં ફ્રેક્ચર નહોતું પણ એમ કે મૂઢ માર છે. પછી આ 2 મહિને મને દુખાવો થયો, 3-4 બેઠક પર થોડોક ઘણો ફેર પડ્યો ને હવે સંપૂર્ણ આરામ છે. કેટલી વાર તમે એવા? 8મી વખત છે. એકચ્યુઅલી તમને શું હતું કે તમે પડી ગયા હતા ને એટલે L4 L5 ને S1 માં ગાદી દબાઈ ગઈ હતી. હાજી. એ ગાદી દબાઈ ગઈ એને હિસાબે તમને નવ કોમ્પ્રેસ થતું હતું, એટલે કે સાયટિકાની નસમાં દુખાવો થાય, આખા પગમાં ખાલી ચડે, ઝંઝણટી આવે એવું થતું, અને દુખાવો કમરમાં ફૂલ રહેતો, બેસો તોય દુખાવો થાય, ટક્કર બેહવું પડે એટલે બદલે અત્યારે ગમે તે રીતે બેસી તકલીફ નથી થતી. સરસ. તો હવે ઓકે, હા ઓકે રેડી. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? જી. તમે શું કહેવા માંગશો? હું સાહેબનો ઘણો આભાર માનું છું. એમના વિડીયો જોઈને જ હું ટ્રીટમેન્ટ માટે આવ્યો હતો અને મને ઘણો જ ફેર છે. તો સાહેબનો હું દિલથી ખૂબ આભાર માનું છું અને લોકોને કહેવા માંગુ છું કે આ ટ્રીટમેન્ટ જો શક્ય હોય તો લેવી, એવી મારી બધાને વિનંતી છે. થેન્ક યુ. ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્તે. આવ્યો